हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चेनल में। तो कारेला शरीर माटे खूब ज फायदाकारक होय छे। तो आज आपणे कारेला डુંગળીનું શાક કેવી રીતે બનાવવું એ જાણીશું। તો ચાલો આપણે શરૂઆત કરીએ। આપણે અહીંયા ઝીણા કારેલાને આપણે અહીંયા ગોળ સમારી લીધા છે અને આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને અહીંયા લાંબી સાઇઝમાં આપણે સમારી લીધી છે। કારેલાને આપણે અહીંયા મીઠું ભેળવી અને 1 કલાક સુધી રહેવા દીધેલા છે। આપણે કારેલાને એક વાસણમાં મોટા વાસણમાં કાઢી અને હાથેથી મસળી લઈશું। तो સૌથી પહેલાં આપણે એને હાથેથી આ રીતે 2 મિનિટ સુધી આપણે એને મસળી લઈશું। તો બધું કારેલાનો જે કડવો હોય એ બધું જ નીકળી જાય। ઘણા લોકો તો આ રીતે કરતા પણ નથી, મસળતા પણ નથી, જેવું જ કારેલાને આ રીતે સમારી અને પછી ધોઈને શાક બનાવે છે। ઘણાને કડવાશવાળું પણ ભાવતું હોય છે। તો આપણે એ રીતે થોડી એની કડવાશ કાઢી લઈશું। જ્યારે આપણે શાક બનાવીએ ત્યારે એની અંદર આપણે ગોળ યા તો ખાંડ કશું નથી નાખવાના। તમારે ગોળ કે ખાંડ તમને ફાવતું હોય તો તમે નાખી શકો છો, પણ તમે આ રીતે બનાવીને જો તમે ખાશો કારેલાનું શાક તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો આપણે આ રીતે એનો થોડું કડવાહટ કાઢી લઈશું। થોડું એને મસળી અને 2 મિનિટ સુધી અને એનું થોડું કડવાહટ નીકળી જાય એટલે આપણે એને 2 પાણીથી આપણે એને સરસ ધોઈ લઈશું। તો તમે જોઈ શકો છો એનું પાણી નીકળવા પણ આવી ગયું છે। જુઓ, ઘણું પાણી એનું નીકળી ગયું છે। એટલે આપણે થોડું મીઠું નાખીએ એટલે કારેલા લૂસ પણ પડી જશે અને એનું જે કડવું પાણી હોય એ પણ નીકળી જશે, એનો કડવો રસ કારેલાનો। અને જ્યારે કારેલા આપણે બનાવીશું ને એનું શાક ડુંગળી સાથે તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો આપણે અહીંયા કારેલાને સારી રીતે મસળી લીધા છે। હવે આપણે એની અંદર 2 પાણીથી ધોઈ લઈશું। તો ઘણા લોકો આ રીતે મુઠ્ઠી વાળીને એનો રસ કાઢીને ત્યારબાદ ધોતા હોય છે, પણ આપણે ડાયરેક્ટ જ ધોઈ લઈશું। તમે જોઈ શકો છો એકદમ લીલો કલર લાગી રહ્યો છે। હવે આપણે પાણીમાંથી કાઢી લઈશું। હવે આપણે એને દબાવીને એકવાર નહીં કાઢીએ, એમ જ આપણે કાઢી લઈશું। તો કારેલા જ્યારે તમે સમારો ત્યારે એના અંદરના રહેલા જે મોટા બી હોય એ આપણે કાઢી લેવાના છે અને જે આપણે કૂના બી હોય એ આપણે રહેવા દેવાના છે। તમે જોઈ શકો છો બીજા બાકીના બી તો પાણીમાં નીકળી ગયા છે। હવે આપણે ફરીથી એકવાર બીજા પાણીથી આપણે ધોઈ લઈશું। તો આપણે બીજું ચોખ્ખું પાણી લઈ લીધું છે। હવે આપણે એને બીજી વાર પણ ધોઈ લઈશું। તમારે ઉતાવળ હોય તો તમે 10 થી 15 મિનિટની અંદર તમે કારેલાની અંદર સમારીને મીઠું નાખીને રહેવા દેશો તો પણ અંદર કારેલાનું પાણી છૂટવા લાગશે। હવે આપણે એને બધું પાણી કાઢી લઈશું। તો આપણે 2 પાણીથી કારેલાને સરસ ધોઈ પણ લીધા છે। તો હવે આપણે અહીંયા કડાઈમાં તેલ મૂક્યું છે। 1 ચમચો આપણે મોટો ચમચો તેલ મૂક્યું છે। તેલને આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં અડધી ચમચી જીરું નાખીશું। જીરું સરસ કકડી ગયું છે। હવે આપણે એમાં ડુંગળી નાખીશું। હવે આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે એમાં કારેલા નાખીશું। ઉપરથી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું। બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। હવે આપણે એને ઢક્કણ ઢાંકીને 4 થી 5 મિનિટ માટે થવા દઈશું। હવે આપણે ગેસને સ્લો રાખવાનો છે, આપણે ફૂલ નથી રાખવાનો અને વચ્ચે વચ્ચે તમારે એને ફેરવતા રહેવાનું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। હવે આપણે એને ફેરવી લઈશું। તો આપણે એક સાઈડથી ચેક કરી લઈશું કારેલા થયા કે નહીં। હજુ થોડી વાર લાગશે એટલે આપણે એને ફરી આપણે એને 4 થી 5 મિનિટ માટે આપણે એને થવા દઈશું। તમારે કારેલાને કડક બનાવવા હોય તો તમારે એને ડુંગળી નહીં નાખવાની અને ઢાંકીને નહીં રાખવાના, ખુલ્લા જ રહેવા દેવાના। તમારા કારેલા સરસ કડક પણ થશે। તો હવે આપણે એને ફરીથી 4-5 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। હવે આપણે ચેક કરી લઈશું। હવે આપણે કારેલાને ફેરવી લઈશું। આપણે અહીંયાથી ચેક કરી લઈશું। તો કારેલા એકદમ ચડી ગયા છે। હવે આપણે એમાં મસાલો કરી દઈશું। હવે આપણે એમાં અડધી ચમચી તીખું મરચું નાખીશું, 2 ચપટી જેટલો ગરમ મસાલો તમારે ના નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને આપણે નાની અડધી ચમચી ધાણા જીરું પાવડર, બધું જ આપણે મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા બધું મિક્સ કરી લીધું છે। હવે આપણે કારેલાની શાકની અંદર બધા મસાલા ભળી જાય એના માટે આપણે અહીંયા ફરીથી આપણે 2 મિનિટ માટે ઢાંકી લઈશું। તો
તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ફરીથી જોઈ લઈશું. મસાલા સરસ પડી ગયા છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું. બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. તમારે શાકમાં ગોળ યા તો તમારે ખાંડ પણ તમે નાખી શકો છો. આપણે અહીંયા કંઈ પણ યુઝ નથી કર્યો. હવે આપણે કારેલાના શાકને સર્વ કરી લઈશું. તો કારેલા ડુંગળીનું શાક બનીને આપણું તૈયાર છે. તો આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.